તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ ટેસ્ટી એવો હોટલ સ્ટાઇલ પુલાવ। દરરોજ સાંજે જમવામાં શું બનાવવું તે બધાનો જ પ્રશ્ન હોય છે। માત્ર એક સીટીની અંદર જ તૈયાર સાંજનું જમવાનું થઈ જાય તો બનાવવાવાળા પણ ખુશ અને જમવાવાળા પણ। તો ચાલો શરૂ કરીએ રેસીપી। તો સૌ પ્રથમ મેં અહીંયા કુકર લઈ લીધું છે, ત્યારબાદ બધા જ વેજીટેબલને મેં અહીંયા કટ કરી અને લઈ લીધા છે। ગરમ મસાલા પણ મેં અહીંયા લઈ લીધા છે, બહુ આપણે ગરમ મસાલાનો પ્રયોગ નથી કરવાનો। ત્યારબાદ મેં અહીંયા મીઠાવાળા પાણીની અંદર પલાળેલી ફુલાવર પણ લઈ લીધી છે। ત્યારબાદ મેં અહીંયા 2 કલાકથી પલાળી અને ભાત પણ રાખી દીધા હતા। તો આ બધી જ તૈયારી તમારે પહેલાંથી કરી લેવાની, એટલે એક સીટીમાં તમારો પુલાવ તૈયાર। પુલાવ વઘારવા માટે કુકરની અંદર મેં અહીંયા તેલ એડ કરી દીધું છે। તેલ ગરમ થાય ત્યારબાદ મેં તેની અંદર જીરું એડ કર્યું છે, ગરમ મસાલા એડ કરી રહી છું। તેના માટે ગ્રીન એલચી, લાલ મરચું, એક કાળી મોટી એલચી અને મરી, તમાલપત્ર એડ કર્યા છે મેં। ત્યારબાદ મેં અહીંયા મીઠા લીમડાના પાન એડ કરી દીધા છે, આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી છે। એક વખત સારી રીતે આપણે સાતળી લઈશું। સારું એવું સતળાઈ જાય ત્યારબાદ આપણે ડુંગળી એડ કરી દઈશું। ડુંગળી એડ કર્યા બાદ આપણે ડુંગળીને ગોલ્ડન થાય ત્યાં સુધી તેને આપણે સારી રીતે સાતળી લેવાની છે। તો તમે જોઈ શકો છો એક એક કરતાં બધી જ ડુંગળી મેં એડ કરી દીધી છે અને સારી રીતે સતળાઈ ગઈ છે। ત્યારબાદ હું બધી જ વેજીટેબલ એડ કરી દઈશ। તો વેજીટેબલમાં મેં અહીંયા ફુલાવર, કોબી, ગાજર, તીખા લીલા મરચાં એડ કર્યા છે ને ત્યારબાદ બટેકા એડ કરી રહી છું। બધું જ વેજીટેબલ મેં કુકરની અંદર એડ કરી દીધું છે। હવે સારી રીતે સાતળી લઈશું। એક વખત આ રીતે પુલાવ જરૂરથી બનાવીને જોજો, રેસ્ટોરન્ટ અથવા તો હોટલનો પણ ભૂલી જશો। તો આપણું અહીંયા બધું જ બકાલું જે છે એ સારી રીતે સતળાઈ ગયું છે। હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। મીઠું એડ કરવાથી આપણા જે વેજીટેબલ છે તે 50% ચડી જશે। તો આપણે સારી રીતે તેને સાતળી લેવાનું છે। ફરીથી મીઠું એડ કર્યા બાદ હવે આપણે મસાલા એડ કરી દઈએ। હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર લીધું છે મેં। ત્યારબાદ હું અહીંયા ગરમ મસાલો એડ કરી રહી છું, પાવભાજી મસાલો એડ કરી રહી છું અને આપણે કોઈ પણ શાકનો મસાલો એડ કરવાનો છે। તો ત્રણેય મસાલા એડ કરી અને આપણે સારી રીતે મસાલા અને વેજીટેબલને મિક્સ કરી લઈએ। પાવભાજીનો મસાલો એડ કરવો ખૂબ જ જરૂરી છે, તેનાથી આપણો પુલાવ જે છે એ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બની અને તૈયાર થાય છે। ત્યારબાદ કશ્મીરી લાલ મરચું એડ કરીશું અને સારી રીતે આપણે મિક્સ કરીશું। ત્યારબાદ મેં અહીંયા ભાત જે આપણે પલાળી અને લીધા હતા તે ભાતનું બધું જ પાણી નીકાળી અને ત્યારબાદ હું તેને એડ કરી રહી છું। તમારે ભાત સાથે ભાતનું પાણી એડ નથી કરવાનું, એ વાતને ખાસ ધ્યાન રાખવાની। જો તમે 1 વાટકી ભાત લીધા હોય તો તેની સામે તમારે 2 વાટકી ભરી અને પાણી એડ કરવાનું છે। તો ભાત અને વેજીટેબલ સારી રીતે આપણા મિક્સ થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો મેં જે કપથી ભાત લીધા હતા તે કપના માપથી જ હું 2 કપ ભરી અને પાણી એડ કરી રહી છું। છૂટા છૂટા વેજ પુલાવ બનાવવા માટે એકદમ પરફેક્ટ માપ છે। ત્યારબાદ આપણે 1 સીટી આવવા દઈશું। 1 સીટી આવી જાય ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી અને 10 મિનિટ માટે કુકરને એમનેમ રહેવા દેવાનું। 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો મેં કુકરને ખોલ્યું તો બધા જ વેજીટેબલ અને
ભાત જે છે એ એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે. ત્યારબાદ ઉપરથી આપણે ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી દઈશું અને આપણો પુલાવ જે છે એને એક વખત સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કેવો સરસ ટેસ્ટી ખુશ્બુદાર છૂટો આપણો વેજીટેબલ પુલાવ ઘરે જ માત્ર 5 મિનિટમાં બની અને તૈયાર થઈ ગયો છે. તેને ગરમા ગરમ આપણે સર્વ કરી લઈએ. માત્ર આપણે પાણીના માપનું ધ્યાન રાખીશું તો એકદમ છૂટો હોટલ સ્ટાઇલ આપણો પુલાવ ઘરે જ બની અને તૈયાર થઈ જાય છે. તો એક વખત આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં બહુ જ લઝીઝ એવો ચટાકેદાર લાગે છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીએ નવી રેસીપી સાથે.